ચંડોળા મેગા ડિમોલિશન પર કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા જણાવ્યું છે કે ગેરકાયદેસર રહેતા લોકોને દેશની બહાર કાઢવા જોઈએ। જ્યારે આટલી સુંદર કામગીરી ક્રાઇમ બ્રાન્ચે કરી હોય અને વિદેશીઓને પકડી પાડ્યા હોય, મારી માંગણી છે કે તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી આપવા જોઈએ અને એવી વ્યવસ્થા કરવી જોઈએ। તો મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, 2000 પોલીસ કર્મીઓને તહેનાત કરાયા। ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી મશીન અને 60 ડમ્પરનો ખડકલો કરાયો। શહેર પોલીસ, સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એમસીના અધિકારીઓ પણ હાજર રહ્યા। મેગા ડિમોલિશન હાથ ધરાયું। ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે। ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું અને બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2000 વારના ફાર્મ હાઉસને જમીદોઝ કરી દેવાયું। પહેલગામ હુમલાનો નવો એક વિડીયો સામે આવ્યો છે। આતંકીઓ ગોળી મારતા દેખાયા છે। પહેલગામમાં આતંકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં ગોળીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે। તો 22 તારીખનો આ વિડીયો છે જ્યારે આતંકીઓએ પહેલગામમાં જે પ્રવાસીઓ હતા તેમના પર હુમલો કર્યો હતો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે। ત્યાંના પ્રવાસીએ જ આ વિડીયો કેમેરામાં કેદ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો પહેલગામ હુમલાનો નવો જ એક વિડીયો તો આપે સાંભળ્યો ગોળીઓનો અવાજ, જાણે કે જોરથી બોમ્બ મારો થયો હોય તેવો અવાજ સંભળાયો। પહેલા તો કોઈ કંઈ સમજી જ ન શક્યું અને પછી લોકોને જ્યારે ખબર પડી ત્યારે લોકો ભાગતા નજરે પડે છે, પરંતુ મોબાઈલના કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો। આ અવાજ પણ કેદ થયો છે જ્યાં આતંકીઓ એકદમ જ ધસી આવ્યા અને પ્રવાસીઓ નજીક તેઓ પહોંચી રહ્યા છે। આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે એક આતંકી પ્રવાસીઓની આસપાસથી પસાર થઈ રહ્યો છે, તે કંઈક બોલી પણ રહ્યો છે। તો એક તરફ ઝીપલાઇન ચાલી રહી છે, પ્રવાસીઓ ત્યાં અને અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, બાળકો પણ જમ્પિંગ કરી રહ્યા છે, કોઈ ઝીપલાઇનનો આનંદ માણી રહ્યું છે અને તેવામાં જ કોઈ કંઈ સમજે તે પહેલા જ થાય છે ગોળીબાર। કોઈને કંઈ જ ખબર નથી પડતી કે આખરે શું થઈ રહ્યું છે। તો અમે દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી ત્યારે શું થયું હતું। આપ જોઈ શકો છો આ સર્કલ કરેલું છે, એક વ્યક્તિ અહીંયાથી ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ ક્યાં જઈ રહ્યો છે આપ જુઓ। અહીંયા પ્રવાસીઓ ઉભેલા છે, કેટલા બધા પ્રવાસીઓ છે જેમાં બાળકો છે, મહિલાઓ છે અને તેની નજીક તે જાય છે, હાથમાં તેની પાસે ગન પણ છે અને નજીક જવાનો ત્યાં પ્રયત્ન કરે છે જ્યાં પ્રવાસીઓ ઉભેલા છે, મહિલાઓ છે, આ સાથે બાળકો પણ છે અને ત્યાં જઈને ધડાધડ તે ગોળી વરસાવવાનું શરૂ કરે છે। કોઈને કંઈ પૂછે, કોઈ કંઈ કહે તે પહેલા જ ગોળીઓનો વરસાદ થવા લાગે છે। કોઈ બાળકો સાથે એક્ટિવિટીઝમાં મસ્ત છે, તેઓ મજા માણવા ગયા છે ને ત્યાં તેઓને મળે છે મોત મળે છે અને તેનો આ એક નવો વિડીયો સામે આવ્યો છે। તો પહેલગામ હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર। તપાસ એજન્સીઓના સૂત્રોના હવાલેથી મોટી ખબર। હુમલા પહેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા આતંકીઓ, હુમલા બાદ પણ એક્ટિવ હતા આતંકીઓ અને રેજિસ્ટ્રેટ નામના ગ્રુપમાં તેઓ એક્ટિવ હતા। ગ્રુપમાં પહેલગામ હુમલાના વિડીયો પણ તેઓએ શેર કર્યા। એક આતંકી ગ્રુપમાં બંદૂક ચાહીએ પણ એવું પણ લખ્યું હતું। તો આતંકીઓ ગ્રુપમાં એ પ્રકારે પણ લખી રહ્યા હતા, બંદૂક ચાહીએ।
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને ઝટકો મળ્યો છે। જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરાઈ છે। સરકારી વકીલ તેમજ પીડિત પરિવારોની દલીલોને ધ્યાનમાં લઈ મોરબી કોર્ટનો આ ચુકાદો। પીડિત પરિવારે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી અને જયસુખ પટેલ સહિતના આરોપીઓને આ કેસમાં પોતે નિર્દોષ છે, જેથી તેઓને આરોપ મુક્ત કરવામાં આવે તેવી અરજી કરી હતી। આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે। અમારી જે રજૂઆત હતી એ નામદાર કોર્ટે માની છે। અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માન્યા છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓરેવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં, કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો। અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પ્રોજેક્ટ અભરાઈ પર ચઢી ગયો હતો। 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી, પરંતુ તે સમયે બૌડાની જાહેરાત કરાઈ હતી। રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવા આવી છે, પરંતુ ભરૂચને મહાનગરપાલિકા ન બનાવાતા સ્થાનિકોમાં રોષ છે અને ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મનપાનો દરજ્જો આપવાની રજૂઆત કરી। કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની 5,75,000 જેવી થવા જઈ રહી છે, એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે। વાપીમાં તંત્રએ કડક હાથે કામ લીધું છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ સામે હવે વાપી મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। મનપાના રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ સામે પ્રતિબંધ મૂક્યો છે અને આવા ભંગારના ગોડાઉનને રહેણાંક વિસ્તારની બહાર ખસેડવા અલ્ટિમેટમ આપ્યું છે। આથી ભંગારિયા પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ છે। મહત્વનું છે કે વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા 5,000થી વધુ ઉદ્યોગ ધંધા ધમધમે છે। આ ઉદ્યોગોના કારણે તેમાંથી નીકળતા પ્લાસ્ટિક, પેપર, કેમિકલ સહિતના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલ માટે મોટા પ્રમાણમાં ભંગારનો વ્યવસાય પણ ફૂલો ફાલ્યો છે। અત્યાર સુધીમાં ભંગારિયા પ્રવૃત્તિ પર કોઈ નિયંત્રણ ન હોવાના કારણે રહેણાંક વિસ્તાર